નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં એકલા પડી જાઓ ત્યારે આટલું હંમેશા યાદ રાખો તો ખુશ રહી શકશો। ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, જ્યારે કોઈ સમજવા ન મળે ત્યારે પોતાને સમજવાની શરૂઆત કરો। જ્યારે કોઈ સાંભળવા ન મળે ત્યારે પોતાના અંતરનો અવાજને સાંભળો। નંબર 2, યાદ રાખજો, જે માણસ એકલા રહીને ખુશ રહેતા શીખી જાય એ કોઈ પણ ઉપર નિર્ભર નથી રહેતો, અને જે નિર્ભર નથી રહેતો એ ક્યારેય પણ તૂટતો નથી દોસ્તો। નંબર 3, એકલા પડ્યા હો ત્યારે રડશો નહીં, એ સમયે પોતાને બનાવશો, કારણ કે સમય એક દિવસ સાબિત કરી દે છે કે તમે એકલા નહોતા પડ્યા, તમે મજબૂત બનવા માટે થોડા સમય માટે અલગ રાખવામાં આવ્યા હતા। નંબર 4, એકલા પડી જાઓ ત્યારે ડરશો નહીં, કારણ કે સમય તમને તમારી સાચી ઓળખ આપે છે। લોકો સાથે હોય ત્યારે જ દેખાતું નથી, એ એકલા રહેતા સ્પષ્ટ દેખાય છે। જે માણસ એકલાપણું સહન કરી લે છે એ જીવનની કોઈ પણ લડાઈ જીતી શકે છે। નંબર 5, લોકો તમને છોડીને જાય ત્યારે દુઃખ થાય છે, પરંતુ એ દુઃખ તમને તોડવા માટે નહીં, તમને મજબૂત બનાવવા માટે આવે છે। કારણ કે જે માણસ એકલા રહી શકે છે એ કોઈ ઉપર આધાર રાખતા નથી। નંબર 6, એકલા પડ્યા હો ત્યારે રડશો નહીં, એ સમયે તમારા સપનાઓને વધુ મજબૂત બનાવજો દોસ્તો, કારણ કે જે સપનાઓ એકલા સમયમાં જન્મે છે એ જ સપનાઓ ઇતિહાસ રચે છે। સાચો સંબંધ કોને કહેવાય? જેમાં તમે તૂટો ત્યારે તમને કોઈ સમજાવે નહીં પણ તમારી સાથે તૂટી પડે છે, જેમાં તમારું મૌન પણ સાંભળે છે અને તમારી આંખોમાંના આંસુઓ પણ સમજાય છે। સાચો સંબંધ મારે શું જોઈએ એ નથી હોતો, તમને શું થશે એનાથી જીવંત રહે છે। સપનાઓ મોટા રાખો અને વિચારો ઊંડા રાખો, કારણ કે દુનિયા તમારી કલ્પનાઓને નહીં, તમારા આત્મવિશ્વાસને ફોલો કરે છે। તમારી અંદરનો વિશ્વાસ જ તમને એ ઊંચાઈએ લઈ જાય છે દોસ્તો। કારણ વગર ગુસ્સો કરનારા અને વાત વગર દુઃખી થનારા લોકો જીવનમાં ક્યારેય પણ ખુશ નથી રહી શકતા, કારણ કે તેઓ પોતાના મનથી નહીં પરંતુ દુનિયાથી ચલાવાતા હોય છે। જીવન એક સફર છે અને આ સફરમાં મળતા લોકો પુસ્તકના પાના જેવા હોય છે। ક્યાંક જ્ઞાન મળે, ક્યાંક અનુભવ મળે અને ક્યાંક એ પાનું ફાડી નાખવું સારું। લોકો શું કહે છે એની ચિંતા કરશો ને તો જીવનભર ડર જ લાગશે, પરંતુ એકવાર તમે પોતાને મહત્વ આપવાની શરૂઆત કરી દો પછી દુનિયા તમારું મહત્વ આપવાનું શરૂ કરી દે છે। જીવનમાં બધું મળી જાય
એ જ ખુશી નથી. ઘણીવાર જે નથી મળતું ને એ જ આપણને શીખવે છે કે સંતોષ શું છે. માણસની ઈચ્છાઓ અનંત છે, પરંતુ આભારી બનતા શીખો. જે મળે છે એ પણ કિંમતી છે. લોકો તમારા વિશે શું વિચારે છે એની ચિંતા છોડો. દુનિયા એ જ લોકોની નિંદા કરે છે જે કંઈક કરી રહ્યા હોય છે. જે લોકો કંઈ કરતા નથી ને, બેકાર બેઠા છે ને, એની તો દુનિયા સાથે ઝઘડો છે જ નહીં. તમે તમારા માર્ગ પર ચાલો, કારણ કે રસ્તો તમારો છે અને મંજિલ પણ તમારી જ છે. જીવનમાં ઘણી વખત તમને એવી પરિસ્થિતિ મળશે જ્યાં સરળ અને સાચું બંનેમાંથી પસંદગી કરવી પડશે. સરળ રસ્તો હંમેશા ટેસ્ટિંગ હોય છે, પરંતુ સાચો રસ્તો કેરેક્ટર બનાવે છે. અને લાંબા ગાળે માણસ તેની નૈતિકતા માટે ઓળખાય છે, ના કે તેની સુવિધા માટે. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવાવાળું કોઈક જ છે, બાકી તો ધક્કો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. તમારી સાથે કોણ છે એ મહત્વનું નથી, પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો ને, એ જ મહત્વનું છે. બહારનો સહારો તૂટે તો પણ ચાલે, પણ અંદરનો હિંમતનો દીવો ક્યારેય પણ બુઝવો ના જોઈએ. દોસ્તો, પ્રેમ એ નથી જે માત્ર તમારી નજીક હોય ત્યારે દેખાય. પ્રેમ તો એ છે જે ડિસ્ટન્સ હોવા છતાં પણ દિલને એકબીજા સાથે જોડીને રાખે છે. જે સંબંધો દૂરથી પણ મજબૂત રહે ને, એમાં સારા ઈરાદા હોય છે, સ્વાર્થ નથી હોતો. યાદ રાખો, જિંદગી એની સાથે જ ખેલ ખેલે છે જે એક બહેતરીન ખેલાડી હોય છે. જેટલું મોટું સપનું હશે એટલી જ મોટી તકલીફ હશે, અને જેટલી મોટી તકલીફ હશે ને એટલી જ મોટી સફળતા પણ મળશે. સંબંધ ત્યારે લાંબા ચાલે છે જ્યારે બંને લોકો જીતવા નહીં, સમજવા માટે વાત કરે છે. કારણ કે જીતવું એ અહંકાર છે, પણ સમજવું એ તો પ્રેમ છે. એવા સંબંધો જ જીવનમાં ઓક્સિજન બનીને રહે છે. શાંત, સ્થિર અને ખૂબ કિંમતી. સાચા લોકો હંમેશા શાંત રહે છે, કારણ કે તેઓને ખબર હોય છે કે બોલવાથી નહીં, પરંતુ વર્તનથી માણસની ઓળખ બનતી હોય છે. સફળતા ક્યારેય ફટાફટ મળતી નથી, તે ધીરે ધીરે મળતી હોય છે, પરંતુ એવી રીતે મળતી હોય છે
કે પછી જીવનભર માટે તમને ગર્વ કરાવી દે છે. લોકો તમને સમજશે એ આશા છોડો. તમારે પોતાને જાતે જ સમજવાની શરૂઆત કરો. કારણ કે દુનિયા તમને હંમેશા તમારી ભૂલો ઉપરથી માપશે, પણ જીવન તમને તમારા પ્રયત્નો ઉપરથી પરખે છે. સંબંધમાં ભૂલો તો સૌ કરે છે, પણ સાચા લોકો છોડીને નથી જતા. સમજાવવા માટે પાછા વળીને આવે છે. સંભાળવા માટે નમ્ર બને છે અને સંબંધને અંત સુધી જીવંત રાખે છે. સાચા સંબંધોની ઓળખ ત્યારે થાય છે જ્યારે મુશ્કેલીઓ આવે. માત્ર સુખમાં દરેક મિત્ર હોઈ શકે છે, પરંતુ જ્યારે જીવનની ઢળતી રેતી ઉપર પગ મૂકવામાં આવે ત્યારે જ સાચા લોકોની છાયા મળતી હોય છે. જે વ્યક્તિ પોતાના દુઃખને ગુસ્સામાં બદલે છે એ જીવન ગુમાવી જાય છે, પણ જે દુઃખને પણ પ્રેરણામાં બદલે છે ને એ જીવન જીતી લે છે. તમે કેટલા પડ્યા એની ગણતરી ના કરો, પણ તમે કેટલી વખત ઊભા થયા ને એ જ તમારી સાચી ઓળખ છે. કોઈ ભલે કંઈ પણ કહે, પરંતુ પોતાના મનને શાંત રાખો. કારણ કે તડકો કેટલોય પણ હોય, પરંતુ એ સમુદ્રને નથી સુકાવી શકતો. ઠીક છે, કાલ કરીશ, બસ આ શબ્દ જ માણસને આખું જીવન કામયાબ નથી થવા દેતું. સખત સમયમાં બનેલો માણસ સૌથી મજબૂત હોય છે, કારણ કે એને ખબર પડે છે કે દુનિયા શું છે, લોકો શું છે અને પોતે કેટલી શક્તિ રાખે છે. દુઃખ માણસને તોડતું નથી, એને નવી રીતે ગાઢ બનાવે છે. માફી માગવા વાળો દરેક માણસ ખોટો નથી હોતો. કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે. નાનો માણસ પોતે તો આગળ નથી વધતો, પરંતુ એની સાથે રહેવાવાળા વ્યક્તિને પણ આગળ નથી વધવા દેતો. પીઠ હંમેશા મજબૂત રાખવી સાહેબ, કારણ કે શાબાશી અને દગો હંમેશા બંને પીઠ પાછળથી જ મળતા હોય છે. પરેશાનીમાં કોઈ તમારી સલાહ માંગે તો એ સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ તો ખોટી હોઈ શકે છે, પરંતુ સાથ ક્યારેય ખોટો નથી હોતો. ખોટું કરવાથી તાત્કાલિક ફાયદો મળી શકે, પરંતુ
મનને મળેલી બેચેની આખી જિંદગી પીછો કરે છે. જ્યારે સત્ય અને નૈતિકતા પસંદ કરો છો ત્યારે રસ્તો મુશ્કેલ જરૂર લાગે છે, પરંતુ અંતે મનને મળેલી શાંતિ એનો સૌથી મોટો પુરસ્કાર હોય છે. દોસ્તો, માણસ બીજાનું દિલ ખુશ રાખીને ક્યારેય નાનો નથી બનતો, પરંતુ બીજી વ્યક્તિનું દિલ દુખાવીને કેટલાય મોટા માણસ પણ નાના લાગી જાય છે. નૈતિકતા એ છે આપણી પાસે તાકાત હોવા છતાં પણ બીજાને ક્ષમા અને સન્માન આપવું. જિંદગીમાં બદલાવ લાવવો હોય તો સૌથી પહેલાં તમારી વિચારધારા બદલો. વિચારો બદલાતાં જ નિર્ણય બદલાય છે, અને નિર્ણય બદલાતાં જ આખું જીવન પણ બદલાઈ જતું હોય છે. દોસ્તો, જીવનમાં બદલાવ ત્યારે જ આવે છે જ્યારે માણસ પોતાને બદલી નાખવાનો નિર્ણય કરે છે. નહીં તો પછી દિવસો તો સૌના બદલાય છે, પણ દિશા એ તો થોડા જ લોકોની બદલાતી હોય છે. દોસ્તો, આજકાલ સંબંધોને તોડવા માટે તો ભૂલોની જરૂર નથી હોતી. જો સ્વાર્થ પૂરો થઈ જાય ને તો પછી સંબંધો આપોઆપ તૂટી જતા હોય છે, કારણ કે હવે તો લોકો સ્વાર્થ ખાતર સંબંધો બનાવતા થઈ ગયા છે. જે દિવસ તમે પોતાને મહત્વ આપવાનું શરૂ કરી દો છો એ દિવસથી જીવન બદલાઈ જાય છે, કારણ કે દુનિયા એ જ વ્યક્તિને ઊંચું સ્થાન આપે છે જે પોતાને વેલ્યુ આપે છે. વિશ્વાસ નાજુક હોય છે, એકવાર તૂટે પછી ફરી જોડાઈ પણ જાય તો એ પહેલા જેટલો પારદર્શક નથી રહેતો. એટલે સંબંધમાં શબ્દો બોલવા પહેલા હજારો વખત વિચારજો, કારણ કે શબ્દોમાં જ સંબંધો રચાઈ પણ જાય છે અને શબ્દોમાં જ સંબંધો તૂટી પણ જાય છે. દોસ્તો, હવે તો સંબંધો પણ નોકરીની જેમ થઈ ગયા છે. જો સારી ઓફિસ મળી જાય ને તો એ બદલાઈ જાય છે, જ્યારે સંબંધોમાં જૂઠું બોલવાની શરૂઆત થઈ જાય છે ને દોસ્તો, ત્યારે સમજી લેવું કે એ સંબંધનો અંત હવે નજીક છે. ખુશ રહેવા માટેનો એક નિયમ એ પણ છે કે જીવનમાં તમને જે કંઈ પણ મળ્યું છે તેમાં હંમેશા સંતોષ રાખવો જોઈએ, તો તમે હંમેશા ખુશ રહી શકશો. પોતાની વાણી ઉપર સંયમ રાખવો જોઈએ, તો જીવનમાં ક્યારેય તકલીફ નહીં પડે.
લોકો કહે છે કે બદલાઈ જા, બધું સરળ થઈ જશે. પણ મન કહે છે સાચો રહેજે, ભલે રસ્તો કઠિન હોય. કારણ કે દુનિયા બદલવાનું કહે છે, પણ અંતમાં યાદ રહે છે એ વ્યક્તિ જે પોતાને ક્યારેય નહીં છોડે. કદર એમની કરો જે લોકો તમને દિલથી ચાહે છે, બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે. પ્યાર એમનાથી કરો જે પ્યારની કદર જાણતા હોય, એમનાથી નહીં જે લોકો દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય. ક્યારેય ભૂલશો નહીં, તમારી પાછળ વાત કરનારા લોકો એ તમારી પાછળ જ રહે છે. જ્યાં સુધી તમે ઉપર જઈ રહ્યા છો ત્યાં સુધી કોઈની પણ વાતથી તમારા પગ નથી અટકવાના. તમારો રસ્તો ફક્ત તમારે જ બનાવવાનો છે. તમારી હાલની પરિસ્થિતિ તમારી અંતિમ કથા નથી. આજ તમે જ્યાં છો એ અંત નથી, એ માત્ર અને માત્ર શરૂઆત છે. આજની તકલીફો કાલનું ગૌરવ બનાવે છે. દુનિયા તમારા વિશે શું કહે છે એના કરતાં તમે તમારા વિશે શું માનો છો એ મહત્વનું છે. ભયને જીતવાનો એક જ રસ્તો છે, એનો સામનો કરવો. હિંમત નાના પગલાઓથી મોટી બને છે. અડગ રહો, સતત રહો, આગળ ચાલતા રહો. કારણ કે હારનાર નહીં, પ્રયત્ન કરનાર જીતે છે. લોકો તમારી પાછળ વાત કરે તો ચિંતા ના કરશો, કારણ કે ત્યાં સુધી કોઈ તમારી પાછળ વાત નથી કરતું જ્યાં સુધી તમે એમની આગળ નીકળી ના ગયા હો. વાસ્તવિક શક્તિ એ માણસની સહન શક્તિમાં છુપાયેલી હોય છે. જે માણસ દુઃખ સહન કરીને પણ સ્મિત રાખી શકે છે એ જીવનની મોટી લડાઈઓ સહજતાથી જીતી જાય છે. જ્યાં ઇજ્જત અને સમય માગીને પણ મળે એ સંબંધોમાં રહેવું બિલકુલ પણ ઠીક નથી હોતું. એક સમય હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા, અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે. કોઈને ખોવાઈ જવાના ભયમાં ક્યારેય જીવો નહીં, કારણ કે જે તમારા છે ને એ ક્યારેય દૂર નહીં જાય, અને જે દૂર જાય છે એ ક્યારેય તમારા હોતા જ નથી. અવાજ તો દરેક પાસે હોય છે, પરંતુ વજન થોડા લોકોની વાતોમાં જ હોય છે, અને એ વજન એમની સચ્ચાઈ અને અનુભવમાંથી મળે છે. સારા લોકોનું
આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવાને એ તો આપણી હુનર હોય છે. દુનિયાની સૌથી સારી ભેટ એક સારો હમસફર હોય છે, જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી આપણને મળતો હોય છે. ક્યારેક નસીબ મોડું આપે છે, પણ આપે છે એટલું કે તમને જીવનભર માટે બદલાવી નાખે છે. પ્રથમ ધીરજ રાખવાની કલા શીખો, પછી સમય એ તમને તમારી કિંમત શીખવી જ દેશે. જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ને, ત્યારે એનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જાય છે. હંમેશા આપણે એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે આપણા કમજોર સમયમાં આપણી બધી જ કમજોરીઓ બતાવી દેતા હોઈએ છીએ. સંબંધ એ ફક્ત નામ નથી, એ મનથી મન સુધીનો પુલ છે, જ્યાં કાળજી શબ્દોથી નહીં વર્તનથી દેખાય છે. જ્યારે સમજણ વધારે હોય ત્યારે અંતર પણ સંબંધ તોડી નથી શકતું. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારી કિંમતી કમેન્ટ પણ જણાવજો. વિડીયો જોવા માટે આભાર.